સુરત સાયબર ક્રાઇમે મોટી કાર્યવાહી કરીને શેર માર્કેટમાં રોકાણ કરાવવાના નામે લોકો સાથે કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીને ચેન્નઈથી ઝડપી પાડ્યો છે. તપાસમાં આરોપી ચાઇનીઝ સાયબર ગેંગ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. આરોપી માત્ર બેંક એકાઉન્ટ મેળવી આપવાનું કામ કરતો હતો, પરંતુ તેની પાસેથી મળેલા બેંક એકાઉન્ટની તપાસ આગળ વધતા દેશભરમાં ચાલતા સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક સામે આવ્યું છે. 34 બેંક એકાઉન્ટની તપાસ દરમિયાન 113 સાયબર ફ્રોડની ફરિયાદો મળી આવી છે અને દેશભરમાં કુલ 33.14 કરોડથી વધુની છેતરપિંડી સામે આવી છે. આ કેસમાં શેર માર્કેટમાં રોકાણ કરાવવાના નામે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતી હતી. આ રીતે લોકો પાસેથી કુલ રૂપિયા 1.52 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શેર માર્કેટમાં રોકાણથી મોટો નફો અપાવવાની લાલચ આપી લોકોને સાયબર ફ્રોડનો ભોગ બનાવતા હતા. તપાસમાં આરોપીની ભૂમિકા સામે આવી છે. આરોપી બેંક એકાઉન્ટ 3% કમિશન પર મેળવીને આગળ આપતો હતો. આ બેંક એકાઉન્ટનો ઉપયોગ ઓનલાઈન સાયબર ફ્રોડના નાણાકીય વ્યવહારો માટે કરવામાં આવતો હતો. સાયબર ક્રાઇમે આરોપી સાથે જોડાયેલા 34 બેંક એકાઉન્ટની તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન આ એકાઉન્ટ સાથે સંબંધિત કુલ 113 સાયબર ફ્રોડની ફરિયાદો મળી આવી છે. એકાઉન્ટની તપાસ આગળ વધતા સમગ્ર નેટવર્કમાં થયેલી છેતરપિંડીનો વ્યાપ સામે આવ્યો હતો. આ કેસની તપાસમાં માત્ર સુરત પૂરતી જ નથી, પરંતુ દેશભરમાં થયેલી મોટી સાયબર છેતરપિંડીનો ખુલાસો થયો છે. તપાસમાં કુલ 33.14 કરોડથી વધુની છેતરપિંડી સામે આવી છે. સુરત સાયબર ક્રાઇમે આરોપી પાસેથી 14 મોબાઈલ ફોન અને 3 લેપટોપ જપ્ત કર્યા છે. આ ઉપરાંત 57 સિમ કવર કબજે કર્યા છે. આ સાધનો અને સામગ્રીની તપાસ સાયબર ફ્રોડ સાથે જોડાયેલી વધુ વિગતો સામે લાવવા માટે મહત્વપૂર્ણ બની શકે છે. આરોપીઓ દ્વારા ડેટા એન્ટ્રી જોબ આપવાના નામે 750થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર તપાસમાં આરોપી ચાઇનીઝ સાયબર ગેંગ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. બેંક એકાઉન્ટની વ્યવસ્થા, ઓનલાઈન છેતરપિંડી, અલગ અલગ રીતે લોકોને નિશાન બનાવવાની કામગીરી સાથે આ જોડાણ સામે આવ્યું છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.